માતાજી, ગુડ મોર્નિંગ. એદુ ગુડ મોર્નિંગ. પપ્પા જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજ છે સીતારામ સાતમ, 7:30 વાગી ગયા છે. આપણે એના પપ્પા જઈ નોકરી ઉપર અવભવના અને સ્વાતિ અને વેદી કરે છે નાસ્તો. તો હાલો આજના દિવસની શરૂઆત કરી અને આજે આપણે જવાનું છે સાંજે રાજકોટ. તો બપોર સુધી દુકાને જઈએ 3-4 વાગ્યા સુધી. તો આજના જોડાયેલા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, કમેન્ટ કરજો. અને આજના દિવસની જે એક્ટિવિટી છે એ બધું તમને બતાવવામાં આવશે. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. આજે શીતળા સાતમ છે તો આપણે કાલે રાતે ચૂલો ઠાર્યો હતો એટલે આજ આપણી પૂજા સવારમાં કરી શીતળામાંની. અને હવે વેદુબેન તો જય શ્રી કૃષ્ણ બોલે કે ન બોલે? વેદુ જય શ્રી કૃષ્ણ. કાંઈ પહોંચ્યા માથા પર ચોકડીએ. વરસાદ બહુ જ હતો એટલે અમે રસ્તામાં ક્યાંય વિડીયો ઉતારી શક્યા નથી અને ઉભા રહ્યા હતા તોય પણ વિડીયો ઉતારવા શક્યા નથી, એવો વરસાદ હતો. અને તમે આજ માધાપર ચોકડીએ પહોંચી ગશે. જોવા માધાપર ચોકડીએ વરસાદ ફૂલ આવે જ છે. એમના રોદા છે, પાણી ભરાણા છે. કેવા પાણી ભરાણા છે આમાં તમને વિડીયોમાં જો કે દેખાય કે નથી કે અંધારું છે એટલે કોમ્પ્લેક્સ છે. એની રોનક જો કેવી છે. ટ્રાફિક તો નથી. વરસાદની હિસાબે ટ્રાફિક ન હોય ને કોઈ જાય નહીં ને. વરસાદનું પણ બહાર નીકળવાનું છે. કેમ છે રાજકોટ વાળાને? મેળા બિચારા મેળાવાળાની હાલત જોવું હતું. આ વરસાદ બિચારા મેળાની પથારી ફેરવી નાખી બિચારા. બેઠા બેઠા હક નથી થતું. જોઈ લ્યો ને આમ જો હક કરે છે જો. તને ન આવડે? કઈ નઈ તો કઈ નઈ. હો જન્માષ્ટમી છે તો કાનો કેવો બેઠા છે. આવતી કેવું શણગાર્યું છે પણ આમાં આપણે વરસાદના હિસાબે બહુ દેખાઈ શકે એમ તેમ નથી. સાતમ આઠમનું વેકેશન પૂગી ગયું છે. જોવો મેમ્બર, હાલો હાલો રમો હાલો. અમારા બેન છે, અમારા ભાભી છે, અમારા ભાણેજ છે, અમારા મોટા ભાઈ છે અને આ કચુંબર. હજી અડધા મેમ્બર આવે છે. જો આ બીજા ભાઈ છે.